તો પીએમ મોદીની સભા પહેલા જ મોડી રાત્રે ધ્રોલના વાગુદળમાં પૂનમ માડમે ક્ષત્રિય આગેવાનો અને 10 ગામના સરપંચો સાથે બેઠક કરી। ભાજપના નેતા રાજભા જાડેજાના ફાર્મ પર યોજાયેલી બેઠકમાં પીએમ મોદીના સભા પહેલા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનો ઘાટ ઘડાયો। તો આગેવાનો સ્પષ્ટતા કરી કે તેમનો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે, નહીં કે જામનગરના ભાજપના ઉમેદવાર સામે। આ સામે જેવું પણ નક્કી થયું કે ધ્રોલ તાલુકાના ક્ષત્રિય આગેવાનો કે યુવાનો અન્ય કોઈ સમાજના લોકોને મતદાન મુદ્દે કોઈ ખલેલ નહીં પહોંચાડે। તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરી છે। આ સાથે જ મોડી રાત્રે બેઠક મળી હતી। જમા મુદ્દે ચર્ચા થઈ। વિરોધ રૂપાલા સામે છે, જામનગરના ઉમેદવાર સામે નથી, આગેવાનોએ તેવું કહ્યું હતું। મોડી રાત્રિ આ બેઠકમાં જે પ્રમાણે ચર્ચા થઈ, જેમાં ધ્રોલના ક્ષત્રિય સમાજના લોકો અને સમાજના લોકોને મતદાન માટે કોઈ ખલેલ નહીં પહોંચાડે તેવું પણ કહ્યું હતું। પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ હતી। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी अनिल लाइव जोड़ाई गया है। अनिल, जामनगરમાં पीएम नरेंद्र मोदीની સભા થાય તે પહેલા જ મહત્વપૂર્ણ બેઠક મળી, ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે। બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીનો 2 દિવસ જ્યારે ગુજરાતનો પ્રવાસ ચાલુ થાય છે ત્યારે જે વિરોધના જે સોર છે તેને ડામવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આરતી, આ વિરોધ પીએમ આવે એટલે ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું નથી, પણ એમને ખબર છે કે સૌથી વધારે વિરોધ જે છે અત્યારે જે 3 જિલ્લાઓ છે, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર, એમાં સૌથી વધારે એની અસર છે। 2 દિવસથી જ તમામ એવા યુવાનો, તમામ એવા સંકલન સમિતિના કે જે વિવિધ સંગઠનો છે ક્ષત્રિય સમાજના, એના યુવાનોને પોલીસ પકડીને જેલમાં નાખી રહી છે। મહત્વની વાત એ કે જે ક્ષત્રાણીઓ છે એમના ઘરમાં ઘૂસીને પોલીસ તેમને પકડી રહી છે અથવા તો તેમને બેસાડવાનો પ્રયત્ન કરી રહી છે, તેમને ડામવાનો પ્રયત્ન કરી રહી છે। સરકારે પોતાની તરફથી અલ્ટિમેટમ આપ્યું કે જો વડાપ્રધાનના કાર્યક્રમમાં કંઈ પણ ગડબડ થશે તો તેની જવાબદારી ક્ષત્રિય આગેવાનોની છે। સવાલ એ હતું કે હવે કાર્યક્રમોમાં હિંસાની શરૂઆત થઈ ગઈ હતી, જ્યાં ત્યાં જાય પોલીસ સાથે ઘર્ષણ, એના કારણે સંકલન સમિતિએ પણ એક લેટર જારી કરેલું કે હવે આપણે વિરોધ નથી કરવાનું, કોઈ પણ કાર્યક્રમો આપણે મતદાનમાં એ બતાવવાનું છે। એના જ ભાગરૂપે કાલે જે આગેવાનો હતા, લગભગ એવું કહેવાય છે 10 થી 12 અને વધુ 30 જે ગામો છે તેના ક્ષત્રિય આગેવાનો છે તેમની સાથે બેઠક થઈ છે। બેઠકની અંદર એક રસ્તો એવું કાઢવામાં આવ્યો છે કે એવું નથી કે સમાધાનની મૂડમાં છે, એવું નથી કે, કારણ કે ક્ષત્રિય આગેવાનો તો સીધી અલ્ટિમેટમ જ આપી દીધું છે કે રૂપાલાને હટાવ્યા નથી એટલે ભાજપ અમારું દુશ્મન છે। ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવે છે, પૂનમ માડમ પણ આવે છે, મિતેશ પટેલ પણ આવે છે, ચંદુ સિહોરા પણ આવે છે, જે 25 લોકો, કારણ એક ઉપર તો ભાજપે જે રીતે કર્યું અને એક સીટ જીતી લીધી, એને બાદ કરતા 25 સીટોમાં તમામની વાત જે છે એ કરવામાં આવી છે। એટલે કાલે કમસે કમ એટલી એક વાત જરૂરથી નીકળીને સામે આવી છે કે તે કાર્યક્રમોમાં વિરોધ નહીં થાય। તમે જુઓ જે રીતે લોકોની ઇન્ટરવ્યૂ કે બાઇટો આવતો હતો એમાં ક્ષત્રાણીઓ પોતે કહેતી હતી કે એમને સૂચના આપવામાં આવી છે કે તેઓ ક્ષત્રિય છે એટલે ભાજપના કોઈ કાર્યક્રમમાં એમને એન્ટ્રી નહીં મળે। એમના યુવાનોને પકડવામાં આવતા હતા, પોલીસે મારઝૂડ કરી હતી, એવા વિડીયો સામે આવ્યા હતા। એટલે આ તમામ પ્રકારનું એક વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન થયો હતો। તમે જુઓ, એવું નથી કે ત્યાં બીજા ક્ષત્રિય આગેવાનો નથી, જિલ્લા પ્રમુખ જે છે ક્ષત્રિય છે એની બેઠક કરવામાં આવી છે। ત્યાં પૂર્વ મંત્રી હકુભા જાડેજા જેવા જે દિગ્ગજ નેતા છે પણ એમની મદદ નથી લેવામાં આવી। કહેવાય છે કે એમના અને એના સમર્થકોની નારાજગી વર્ષોથી પહેલાથી પૂનમબેન જોડે રહ્યું છે અને એના કારણે આ તમામ વસ્તુ ત્યાં વધુ ઉગ્ર થઈ છે। એ સિવાય પૂનમબેન જે છે થોડા વાચાલ પ્રવૃત્તિના છે। વાચાલ હું એટલા માટે કહું છું કારણ કે એમણે શરૂઆતથી જ આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કર્યો, ભડકાવવાનો પ્રયત્ન કર્યો। એમણે શરૂઆતમાં જ આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી, એના પછી આ લોકોને એન્ટી સોશિયલ ગણાવ્યા, એના પછી કે વર્ગ વિગ્રહ કરે છે એવી રીતે ગણાવ્યું। વારંવાર પૂનમબેન આ વાત કહેતા એટલે ત્યાં સ્થિતિ જે છે વધારે ભડકતી રહી। પણ અત્યારે કાલે સ્થિતિ સમાધાન એ થયું છે કે એ લોકો એક વિરોધ નહીં કરે અને કોઈ પણ સમાજને ખલેલ નહીં પહોંચાડે। આજની જો હું તમને વાત કરું તો આજે 4 જગ્યાએ વડાપ્રધાન રહેવાના છે। એની પહેલા આણંદમાં કાલે મોટી સભા થઈ છે ક્ષત્રિય સમાજની, જેમાં વડાપ્રધાનને સીધી રીતે દુશ્મન દેખાડવામાં આવ્યા છે। ત્યાંની મહિલાઓ હોય જે સભા કરી છે, ત્યાં મહિપાલસિંહ મકરાણા જે છે એ રાજસ્થાનથી સ્પેશિયલી આવેલા સમગ્ર લોકોએ એક વાત કહી છે કે હવે વડાપ્રધાનને ઘેર બેસાડવાનું છે, કારણ કે ઉદાહરણ અપાયું ત્યાં
કે જ્યારે ધૃતરાષ્ટ્રની સભાની અંદર દ્રૌપદીના ચીરહરણ થયા તો એમાં દુશાસનને તો સજા મળી જ, કારણ કે એ દુશાસન અહીં તેમણે રૂપાલાને સરખાવ્યો છે. દુશાસનને તો સજા મળી, પણ એ સભાની અંદર જે તમામ લોકો હતા એ તમામ લોકો અને ભીષ્મ પિતામહ જેવા જે ગંગાપુત્ર હતા, સીધી રીતે વાત કરીએ, ગંગાપુત્રને પણ બાણોની સૈયા ઉપર સૂવું પડ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે તમામ લોકોને સજા મળવી જોઈએ જે લોકો આ તમામ સામેલ છે અને એમની વાત માનવામાં આવી નથી. એ સિવાય તમે સુરેન્દ્રનગર જાઓ, ત્યાં પણ સભા છે, એની અંદર પણ નારાજગી છે ત્યાંના લોકોમાં, કારણ કે ત્યાં જે રીતે પોલીસ એફઆઈઆર થઈ, ભલે કહેતા સરકારના લોકો કોઈ એફઆઈઆર નથી કરવામાં આવી કે મંજૂરી, એને લઈને નારાજગી છે. તે ત્યાંના ક્ષત્રિય સમાજે સીધી રીતે જે કોંગ્રેસના નેતા છે ઋત્વિકભાઈ, એમને સમર્થન જાહેર કરી દીધું છે ખુલ્લી વાત કરીને, ઇન્ટરવ્યુ આપીને. એ સિવાય જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ મુશ્કેલી છે. પૂનમબેન માડમને પણ લાગે છે અને એવું કહેવામાં આવે છે કે તેઓ રિલાયન્સના ત્યાં પ્રતિનિધિ છે અને જો એ હારે તો ત્યાં કેવી સ્થિતિ થાય. એવું નથી કે ત્યાં પહેલા કોંગ્રેસ નહોતી. પૂનમબેન માડમ મૂળ કોંગ્રેસી છે, એ વિક્રમ માડમ અને એ પરિવારમાંથી આવે છે, પણ સમયાંતરે તેઓ ભાજપમાં આવે અને ત્યાં જીતી રહ્યા છે. હવે સવાલ એ છે કે જો ક્ષત્રિયો, ત્યાં મુસ્લિમો, બીજી જાતિઓ એક થાય તો ત્યાં પૂનમબેન હારી શકે છે. અને એટલા માટે જ આજનો દિવસ તમે જુઓ ખૂબ મહત્વપૂર્ણ રહેવાથી જ્યાં જ્યાં મુશ્કેલી છે ત્યાં ત્યાં તેઓ સભાઓ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે મોટી એક ચિંતાજનક બાબત એ છે કે કાલે રાત્રે બનાસકાંઠાના કમલમ પર બેઠક કરી છે વડાપ્રધાને. એમાં CR પાટીલ પણ હતા, એમાં ભૂપેન્દ્ર પટેલ પણ હતા અને તમામ એવા કાર્યકર્તાઓ જેમને લાગતું હતું કે આ મુશ્કેલી વધશે, સારી ફીડબેક લીધી છે, તમામ વસ્તુઓ ક્યાં ક્યાં શું નબળી વસ્તુઓ છે એની માહિતી લીધી છે. અને તમને કહી દઉં, અને એટલા માટે જ અત્યાર સુધી પીએમનો નરેન્દ્ર મોદીનો સ્વયં એક રોડ શોની પણ માહિતી નથી આવી કે તેઓ ક્યારે રોડ શો કરવાના છે અને ક્યાં કરવાના છે, કયા રૂટ છે. આમ તો વિધાનસભામાં પણ તેઓ બે મોટા મોટા રોડ શો કરતા હોય છે, અન્ય રાજ્યોમાં પણ જઈને તેઓ રોડ શો કરતા હોય છે, પણ ગુજરાતમાં મને લાગે છે હિંમત નથી ચાલી બીજેપીની. એમને લાગે છે કે ક્ષત્રિયો ક્યાંક વિરોધ કરે તો એને મેસેજ ખોટો જાય બીજા રાજ્યોમાં, એટલા માટે તમામ વસ્તુ કરવામાં આવી છે. આરતી, એટલે ડર ભાજપને છે. ભાજપ કેટલી પણ મોટી વાત કરે, હું વ્યક્તિગત રીતે માનું છું, અને ડરવું પણ એટલે જોઈએ કારણ કે જે રીતે કાલે ખામ થિયરીની વાત થઈ આણંદમાં, કે જો ખામ થિયરી અપનાવવામાં આવે તો ભાજપને ઘર ભેગી કરવામાં આવે. માધવસિંહ સોલંકીએ એ જ થિયરી અપનાવીને જે તે સમય દરમિયાન રેકોર્ડ બ્રેક કરેલું સીટો મેળવવામાં, હવે ભાજપે એ રેકોર્ડને બ્રેક કરી દીધું છે. પણ જો એ વસ્તુઓ થાય અને જૂની વસ્તુ તમામ વસ્તુ રિપીટ કરવામાં આવે, નિશ્ચિત ભાજપને મુશ્કેલી થઈ શકે છે. હા, એ પણ મુશ્કેલી કેટલી અસર છે આટલી મોટી ઉગ્ર હોવા છતાં, સભાઓ હોવા છતાં, એ મતોમાં કેટલું પરિવર્તિત થાય છે તે એક મોટો સવાલ છે. આરતી, બિલકુલ, અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક મોડી રાત્રે બેઠક કરવામાં આવે કે ક્ષત્રિય સમાજને ગમે તે રીતે સમજાવવામાં આવે તે પ્રયત્ન કરવામાં આવે. સમગ્ર માહિતી બદલ અનિલ આપનો આભાર અમારી સાથે.